હેલો ગાઈઝ, આજે મેં પ્રવ્યાનું વ્લોગિંગ ચાલુ કર્યું છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો પ્રવ્યા પણ હાય કરે છે તમને લોકોને, અને એને હસવું આવે છે. મારો ફોન જોઈને એને તો ફોન લેવો હોય છે. અને એ એક્સપ્રેશન ક્વીન તો છે જ. પછી થયું છોડો, મમ્મા કાંઈ ફોન આપવાની નથી તો હું મારા ટોયસથી રમી લઉં. અત્યારે તો એ પેપા પીગથી રમે છે, જે એનું સોફ્ટ ટોય છે જ. પાછું જોવે છે આ મમ્મા કરે છે શું. હું બેટા તારો વ્લોગ બનાવું છું. પછી અમે સાંઢીડા મહાદેવ હોલ્ડ કર્યો તો. ત્યાં શેરડીનો રસ પીવો તો મમ્મીને એને બધાને બહુ જ ગરમી હતી. તો જો પાછળ એ પી બી રહ્યા હતા. અને મેં એને પ્રવ્યાએ એક વિડીયો ક્લિપ બી બનાવી હતી, એને મેં બહુ ફેરવી. પછી અમે જતા હતા રાંધલના દડવા, રાંધલ માતાના દર્શન માટે. તો ત્યાં દર્શનમાં લાઈનમાં મમ્મી ને પ્રવ્યા બંને ઊભા હતા. પ્રવ્યાને તો પાછા બધા જોડે મેળ પડી જાય, એટલે કોઈ પણ બોલાવે તો એની સામે હસે. આ જુઓ હમણાં લાઈનમાં દેખાશે. જવું કોઈની પાસે ના હોય, ખાલી હસવાનું જ હોય એને. જો કેવી ખખડે છે આ. હા, 2 ટીથ બી આવી ગયા છે, જો તમે જોઈ શકતા હો તો. પછી અમે માતાજીના દર્શન કર્યા. પ્રવ્યાને નવું નવું જોવાની મજા પડી, બહાર જવાની પણ મજા આવી. આજે પહેલો વ્લોગ હતો તો થોડી ક્લિપ આડાવડી એડિટ થઈ છે, તો તમે સમજી જજો કે આનું છે, હું કહેતી જઈશ. બસ ચાલ્યા ગયા. અને હવે માતાજીના દર્શન કર્યા, જ્યાં દશામાં, કાળિકામાં અને અંબા માતાજીનું આ મંદિર હતું દડવામાં. અને પછી આ ફાઇનલી રાંદલમાના દર્શન કરે છે પ્રવ્યા, અને જોવે છે કે આ શું છે. અને ગરમી 45 ડિગ્રી હતું. એમાં પ્રવ્યાના ગાલ તો લાલ ટામેટા જેવા થઈ ગયા હતા, અને મને પણ ખાસી ગરમી લાગી હતી. બીજા બધાની તો ખબર નહીં શું થયું હોય. પછી જલ્દી પ્રવ્યાને લઈને હું તો ચાલવા લાગી અને દર્શન કર્યા. અહીંયા કાકા પૂર્વાંશને લઈને બેઠા હતા. એને કાર લેવી હતી, એ પણ રિમોટવાળી. તો કાકા એને લઈ આપતા હતા, એને સમજાવતા હતા જો આ લેવી છે તો ભાઈ કે હા. અને અમે લીધી હતી પ્રવ્યા માટે ગદા. એ ગદાથી બહુ સારી રીતે રમતી હતી, તો પછી ગદા લઈ આવી. અને પૂર્વાંશ અને પ્રવ્યા બંને ભેગા થાય એટલે બંનેને મસ્તી જ કરવી હોય. હવે પૂર્વાંશને જવું હતું પાછું મમ્મા કરતો. અમે આવ્યા હતા ભાભીના પપ્પાના ત્યાં. આ પ્રવ્યાને જો પૂર્વાંશ પાસેથી કાર લેવી છે. હવે પૂર્વાંશ જતો રહેશે, પછી કે આ શું થયું, ચલો હું તો જાઉં મારા કામથી. સામું જોવે છે પાછી. લે તું તારી ગદાથી રમ બેટા. ભાઈ કાર તો લઈ ગયો. હવે પાછી એની ગદામાં મથે છે, જોવે છે. હા મમ્મા ફોનમાં જ છે. લાગે છે પ્રવ્યાને હવે ગદાથી રમવું નથી, ખાલી એમ જ ફેરવા કરે છે હાથમાં લઈને. નાની જોવે છે શું કરે છે મમ્મા, હે ને પ્રવ્યા. હવે આ નેટમાં ગૂંચવાઈ ગઈ છે અને ગદામાં ગૂંચવાઈ ગઈ છે. પાછું એને ફ્રોકમાં ચાલતા ફાવતું નથી. હા ઢંટણા, હાથમાં કાર આવી ગઈ છે.
ભાઈએ કાર આપી અને હવે એને પાછું ફોન જોઈએ જ. ટોયસ તો એટલા જૂના થઈ જાય જો કાર ત્યાં પડી પાછી. એના જેવું પિકાચું છે. થાકી ગઈ લાગે છે, સૂઈ ગઈ પાછી. ના ના મમ્મા, હું તો રેસ્ટ કરતી હતી. સૂવાનું નથી મને, હજી તો બહુ રમવાનું છે. કંઈ પણ વસ્તુ આવે એટલે પહેલાં મોંમાં જાય. હવે પાછી ગદા મોંમાં નાખે છે. જોઈ ગઈ પાછી મને ફોન લઈને. હવે આવશે પાછી ફોન લેવા. આવો 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 આવો. ખુશ થઈ ગઈ. છોકરીમાં એટલી એનર્જી છે ને, જાગે ત્યારથી રમવાનું ચાલુ કરી દે, સૂવે ત્યારે શાંતિ થાય. પાછી પ્રવ્યાના હાથમાં કાર આવી ગઈ. મમ્મીને જો કેટલી ઊંઘ આવતી છે, બગાસા ખાય છે. ભાભીના પપ્પાને ત્યાં બહુ ગરમી પડે છે. દડવા ત્યાંથી નજીક થાય છે, તો રસ્તામાં એવું હતું તો અમે ત્યાં પણ જતા આવ્યા. જો પ્રવ્યા, પાછો ભાઈ આવ્યો રમાડવા. કે છે આ શું કરે છે પ્રવ્યા? એ પ્રવ્યા તું આવું કર. ઊભો રે ભાઈ, તું ઊભો રે. પ્રવ્યાને પાછા પૂર્વાંશના વાળ ખેંચવા હોય છે. એ જો ખેંચા, ચોંટિયા ભરી જશે. હા, હું તો બધે પહોંચી રહેવાની. હવે ભેગા થાય એટલે મસ્તી જ કર્યા કરે. લે પ્રવ્યા તું આ ગદા લે. મસ્તી જ કર્યા કરે. લે પ્રવ્યા તું આ ગદા લે. થેન્ક યુ ભાઈ. પ્રવ્યા એવું કહેતી હશે. હાય. ગરમી તો એટલી હતી એટલે પ્રવ્યાને ઓઢાડી દીધું માથા પર. અમે આવ્યા હતા સાંઠીડા મહાદેવના દર્શન કરવા માટે. જો આમાં દેખાય છે એના ગાલ લાલ લાલ થઈ ગયા છે. હા, પ્રવ્યા કહેતી હશે હે ભગવાન મને સ્ટ્રોંગ બનાવજો, ઇન્ટેલિજન્ટ બનાવજો, બ્રેવ બનાવજો. નહીં પ્રવ્યા?
હર હર મહાદેવ. ચલો હવે નાનું મને ઉચકી લ્યો, પ્રવ્યા એવું કહે છે. વ્યૂ બહુ જ ફાઇન હતો, પણ ગરમી બહુ હતી તો અમે ત્યાં બહુ ટાઈમ રહ્યા નહોતા, પછી નીકળી ગયા હતા. જો આ શેરડીના રસવાળી ક્લિપ પહેલાં આવી ગઈ હતી. અમે તો પહેલાં દડવા ગયા હતા અને પછી સાંઠીડા મહાદેવ આવ્યા હતા. હવે કાકા પાછા એની હેરસ્ટાઈલ સરખી કરશે. પ્રવ્યા કે મને તો આપો રસ. ચલો રસ્તો પતી ગયો, હવે આ મૂકી દઈએ એના લોટા. આ હમણાં જ પહેરાવ્યા છે કાલે, એટલે આ થોડા લૂઝ પહેરાણા છે તો પગમાંથી નીકળી જાય છે. બે ડિસ્કસ કરે છે, આપણે હજુ પીવો છે? ચાલો, તને પીવો છે? મને પૂછે છે. મેં કીધું ના, મારે હવે નથી પીવો. તો બે ચાલો આપણે હાફ હાફ પી લઈએ. આ સાંઢીડા મહાદેવનો વ્યૂ સારો હતો. અહીંયા તળાવ હતું અને તેના મિડલમાં શિવજીની મૂર્તિ હતી. પ્રવ્યા જોઈ રહી છે બધું. આજનો વ્લોગ અહીં પૂરો કરીને મળીએ નેક્સ્ટ વ્લોગમાં.